રાજધાની દિલ્હીમાં 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ પ્રતિબંધનો અમલ થતાં જ પોલીસ હવે આવા તમામ જૂના વાહનોને જપ્ત કરવા લાગી છે। મંગળવારે દિલ્હી પોલીસે આવી 2 બાઇક જપ્ત કરી હતી, જે હવે સ્કેપમાં મોકલવામાં આવશે। અચાનક જ લોકોના વાહનો જપ્ત થવા લાગ્યા હોવાથી લોકોમાં એક પ્રકારની અકળામણ પણ જોવા મળી રહી છે। ટ્રાફિક ઇન્સ્પેક્ટર અશોક કુમારે કહ્યું હતું કે નિયમો મુજબના જૂના વાહનોના ચેકિંગ દરમિયાન 2 બાઇક જપ્ત કરવામાં આવી છે, જેને હવે સ્કેપને સોંપવામાં આવશે। જે બાદ વાહનના માલિકને સ્કેપની જે વેલ્યુ આવશે તે રકમ સોંપવામાં આવશે। એટલે કે જપ્ત કરાયેલી આ બાઇકોને ભંગારના ભાવે વેચવામાં આવશે અને તે રકમ તેના માલિકને આપવામાં આવશે। દિલ્હીમાં મંગળવારથી એન્ડ ઓફ લાઇફ નીતિનો અમલ કરી દેવામાં આવ્યો છે। 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષ જૂના ડીઝલ વાહનોને ના તો રોડ પર ચલાવવાની મંજૂરી અપાશે, ના તો તેમને ઈંધણ આપવાની મંજૂરી મળશે। નિયમો મુજબ જો આવા જૂના વાહનો સાથે પકડાયા તો 4 વ્હીલના માલિકને 10,000 રૂપિયા, જ્યારે 2 વ્હીલના માલિકને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। પોલીસ અને પરિવહન વિભાગ સીધા પેટ્રોલ પંપો પર જ આવા વાહનોનું ચેકિંગ શરૂ કરી દીધું છે। મંગળવારે આશરે 350 જેટલા પેટ્રોલ પંપો પર ચેકિંગ કર્યું હતું, જેમાં ટ્રાફિક પોલીસે 100 પંપો, જ્યારે પરિવહન વિભાગે 59 પંપો પર ચેકિંગ કર્યું હતું। એવા પણ પેટ્રોલ પંપને કેટેગરીમાં મુકાયા છે કે જેઓ અત્યંત સંવેદનશીલ હોય, જેની સંખ્યા 90થી પણ વધુ છે। આ નીતિનો અમલ થતાં જ દિલ્હીમાં આવા જૂના વાહનોનું વેચાણ પણ વધી ગયું છે। વાહન માલિકો જૂના વાહનો અન્ય રાજ્યોમાં વેચવા લાગ્યા છે, જ્યારે દંડથી બચવા માટે ભંગારમાં વેચવા લાગ્યા છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી ખબરો મળતી રહે।